નજર કરીએ ટોપ 10 સમાચારો પર। લોકસભા ચૂંટણી પૂર્વે શહેર કોંગ્રેસમાં જૂથબંધી શરૂ થઈ ગઈ છે। અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે ચાંદખેડા કોર્પોરેટર રાજશ્રીએ દિનેશ શર્માની તરફેણ કરી, જે એએમસી વિપક્ષ નેતા છે। સુરતના ઓન પ્લેટિનમ પ્લાઝામાં રેલવેની પરીક્ષામાં હોબાળો થયો। પરીક્ષામાં સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ રોષમાં હતા। જોકે ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડવાના પ્રયાસ હાથ ધરાયા। બનાસકાંઠા દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબ અને સ્ટાફની જોહુકમી સામે આવી છે। બપોર સુધી હોસ્પિટલમાં કર્મીઓ ફરકતા પણ નથી, ત્યારે સ્થાનિકોએ ખાલી હોસ્પિટલનો વીડિયો બનાવી કર્યો વાયરલ। સુરેન્દ્રનગરના લીંબડીની કેવાડિયા નજીકની કેનાલ નંબર 2 માં ગાબડું પડ્યું। વધુ પાણી છોડાતા માઇનર કેનાલમાં ગાબડું પડ્યું અને આજુબાજુના ખેતરમાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યા। મહેસાણામાં હિંગળાજપુરા ગામમાં ઓએનજીસીએ તેલ શોધવા ખોદેલા ખાડામાં 2 ગલુડિયા પડ્યા હતા, જેમને રેસ્ક્યુ કરાતા એક ગલુડિયું મૃત હાલતમાં મળી આવ્યું, અન્ય જીવિત હતું। મહત્વનું છે કે તેલ સંપાદન માટે ઠેર ઠેર 400 ફૂટ ઊંડા ખાડા ખોદાય છે અને સર્વે પૂર્ણ થયા બાદ કલેક્ટરના આદેશ છતાં ખાડાને ખુલ્લા છોડી દેવાયા છે। સુરતમાં રાફેલ થીમની કંકોત્રીની પ્રતિક્રિયાના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદીએ રાફેલ ડીલની કંકોત્રીની પ્રશંસા કરી। પ્રધાનમંત્રી મોદીએ રાફેલના મુદ્દાની કંકોત્રી છપાવનાર યુવરાજને પ્રશંસાપત્ર લખી મોકલ્યો। રાજકોટમાં ખોડલધામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થવા પર દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન। ધ્વજારોહણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી આપી હાજરી। પાલનપુરમાં 2008માં મુખ્યમંત્રીના પોતાના ફંડમાંથી 48 લાખ રૂપિયાના ખર્ચે ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા હતા, જે માત્ર 4 દિવસ ચાલ્યા અને 10 વર્ષથી બંધ છે, ત્યારે તંત્ર તેને ચાલુ કરવા માટે તસ્દી લેવા પણ તૈયાર નથી, જેનાથી સ્થાનિકો નારાજ। મા અંબેનો આજે પ્રાગટ્ય દિવસ છે, જેથી અંબાજીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિર ટ્રસ્ટ તેમજ ધાર્મિક ઉત્સવ સમિતિ વિવિધ કાર્યક્રમો યોજશે। મા અંબાની હાથી પર સવારી નીકળી નગરચર્યાએ ફરશે અને સામે ચાલી લોકોને દર્શન આપશે। નવસારીમાં ગીતા રબારીના ડાયરામાં નોટ અને ડોલરનો વરસાદ થયો। મંદિર માટે ભેગું કરવામાં આવ્યું 50 લાખથી વધુનું દાન।